સાથીઓ, આજે જન્મદિવસ નિમિત્તે આપણી વિરમગામ વિધાનસભાની અંદર જે 470 મહિલા મંડળો હતા, જે પૂનમના દિવસે 11ના દિવસે ગામની અંદર આધ્યાત્મિક વસ્તુઓને મજબૂતી મળે એના માટે ધૂન મંડળો ચલાવતા હોય છે. અમે અમારી ટીમને કીધું કે આપણે ગામડે ગામડે જેટલા પણ મહિલા મંડળો ચાલે છે એમને ધૂન મંડળના સાધનો આપવા છે. અને જ્યારે અમે રજીસ્ટ્રેશનની તૈયારી કરી ત્યારે આખી વિધાનસભાની અંદર કોઈ ગામમાં 1 હોય, કોઈ ગામમાં 3 હોય, કોઈ ગામમાં 5 હોય, એક ગામ એવું છે જ્યાં 7 મહિલા મંડળો છે. એમ કરીને આખી વિધાનસભા, વિરમગામ શહેર, વિરમગામ તાલુકો, આપણો નળકાંઠા, આપણો દેત્રોજ, આપણું માંડલ, આજે 470 મહિલા મંડળોને ધૂન મંડળના સાધોના મંચ ઉપરથી આપણે આપવાના છીએ. સાથે જ તમે બધા જાણો છો, ખાસ કરીને આમાં નળકાંઠાની મારી બહેનો છે, દેત્રોજ તાલુકો, માંડલ તાલુકો, આપણે છેલ્લા 3 વર્ષથી માં ભગવતી અંબાનો જ્યારે પરિક્રમા મહોત્સવ હોય છે ત્યારે પરિક્રમા મહોત્સવની અંદર આપણે આપણા વિસ્તારમાંથી 150-200 સરકાર જોડેથી લઈને આપણે નિઃશુલ્ક આપણી બહેનોને માં અંબાના દર્શન થાય ને એની પરિક્રમા થાય એ પ્રકારનું આયોજન આપણે કરતા હોઈએ છીએ. આપણે અત્યાર સુધી છેલ્લા 3 વર્ષની અંદર આપણી વિધાનસભાની અંદર આપણે 15,000 બહેનોને માં અંબાજીની પરિક્રમાને એના દર્શન કરાવવાનો લાભ મળ્યો. એનાથી પણ વિશેષ 1 મહિના પહેલા અમે અમારા 2-4 મિત્રોના સહયોગથી 4-5 ગામની જે બહેનો વિધવા હોય, જે મોટી ઉંમરની હોય, જેના દીકરા અમદાવાદ રહેતા હોય, કડી રહેતા હોય, એવી 900 બહેનોને અહીંયાથી શરૂઆત કરી વિરમગામથી. તો વિરમગામથી સાયલા ભગતના ગામથી ચામુંડા ચોટીલામાં, ત્યાંથી વીરપુર, ત્યાંથી ખોડલધામ, ત્યાંથી પરબધામ, ત્યાંથી સોમનાથ, હરસિદ્ધિમાનું મંદિર, ત્યાંથી દ્વારિકા અને નાગેશ્વર, એ પ્રકારે 4 દિવસનો આપણે નિઃશુલ્ક પ્રવાસ કરાવેલો. એક ધારાસભ્ય તરીકે સેવાના કામોને મહત્વ મળે એના માટેનો પ્રયાસ વારંવાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અને એમના નેતૃત્વમાં આપણે કરતા હોઈએ છીએ. ધારાસભ્ય તરીકે રોડ રસ્તા બને, કોઈને નાળા બની જાય, કોઈના વિસ્તારમાં પાણી આવે, એના કરતા પણ ધારાસભ્ય તરીકે માત્ર રાજકીય કામો નહીં પરંતુ સેવાના કામો થાય એ દિશામાં તમારા બધાના પ્રેરણાથી અમે લોકો કામ કરતા હોઈએ છીએ. આજે મારે તમારા બધાની માફી પણ માંગવી જોઈએ, કેમ કે વરસાદનો સમય છે, જગ્યા નાની પડી, પણ મને એટલી નથી ખબર કે મારી માવડીઓના આટલા બધા આશીર્વાદ આપવા માટે આજે અહીંયા આવવાની છે. અને જ્યારે મારી માવડીઓ અહીંયા આવી હોય તો સ્વાભાવિક છે કે આ જગ્યા નાની પડે, પણ એટલું આપને આશ્વાસન આપું છું કે આજે નહીં પણ આવનારા દિવસમાં જ્યારે કોઈ કાર્યક્રમ કરીએ ત્યારે હવે મને ખબર પડી ગઈ છે કે આ વિસ્તારની અંદર 10 થી 12,000 માવડીઓના આશીર્વાદ લેવા હોય તો આટલી જગ્યા ન ચાલે, આનાથી પણ મોટી કરવી પડે. એવી વ્યવસ્થા અમે આવનારા દિવસમાં ફરીથી કરીશું. પરંતુ આજે તમારે તમારી જાતે સ્વીકારવાનું છે કે ધારાસભ્ય તરીકે પોતાનો જન્મદિવસ પોતાના માતા પિતા કે પોતાની પત્ની સાથે ઉજવવા કરતા એ જન્મદિવસ લોકોના કામમાં કેવી રીતે આવે, લોકોની વચ્ચે કેવી રીતે જઈએ અને લોકોને શું તકલીફ છે, શું કરવું જોઈએ, એ દિશામાં જ્યારે આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. એટલા માટે આપણે છેલ્લા 3 વર્ષથી આ જન્મદિવસના કાર્યક્રમો આપણે લોકોની વચ્ચે ઉજવતા હોઈએ છીએ. અત્યારે મારી બધી જ બહેનો અહીંયા આવી છે, કોઈ નળકાંઠામાંથી આવી છે, કોઈ સચાણા જિલ્લા પંચાયતમાં આવી છે, કોઈ માંડલ, દેત્રોજ. આપણે વિરમગામ વિધાનસભાની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર તમને આજે આશ્વસ્ત કરું છું કે પહેલા જે વિરમગામ હતું એના કરતા 100% સારું, વિકસિત અને સ્વસ્થ વિરમગામ બનાવવાનો સંકલ્પ આપણે લોકોએ લીધો છે. અને એની અંદર તમારા બધાના આશીર્વાદથી તમામ કામો પરિપૂર્ણ થાય એ દિશામાં અમે કામ કરીએ છીએ. પરમ પૂજ્ય શાસ્ત્રીજીએ કીધું કે કોઈ પણ કામ તરત ન થઈ જાય. મારી જોડે કોઈ જાડુની છડી નથી કે આમ કરવું એટલે રોડ બની જાય, આમ કરવું એટલે ઓવરબ્રિજ બની જાય. પણ તમે અત્યારે મોટી સંખ્યામાં લોકો કોકતા ફાટકથી આવ્યા હશો. આજે કોકતા ફાટક ઉપર કોઈ વિચારી ન શકે એ પ્રકારે બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે. 1.5 વર્ષની અંદર એ આપણો બ્રિજ બની જશે. કોઈ સોકલીથી આવે તો સોકલી ત્યારે ફાટક બંધ રહેતો, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક લોકોને બેસવું પડતું. આજે આપણે સોકલી ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ કરવાના છે. એની સાથે જ સચાણા, જે સૌથી મહત્વનો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો રોડ હતો, આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારે સચાણા ઉપર ઓવરબ્રિજ જોતો છે. આજે સચાણા ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ છે. દેત્રોજની મારી બહેનો આવી હોય,
તો દેત્રોજની અંદર આપણે જે ફાટક છે, કડીથી માંડલ આવવું હોય તો માંડલથી કડી જતા હોય તો અડધો કલાકે ફાટકે ઊભું રહેવું પડતું. એ ફાટક ઉપર પણ ઓવરબ્રિજ બનાવવાનું આપણે કામ ચાલુ કર્યું છે. ધીરે ધીરે કામ તમારા બધાના આશીર્વાદથી આપણે લોકોની જે અપેક્ષા છે એ પૂરી કરીશું. અને એનાથી પણ વિશેષ તમારા બધાના ધ્યાને આ મૂકું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા દેત્રોજની અંદર 55 કરોડની 100 બેડની હોસ્પિટલ આપણને સરકારી મંજૂર કરી આપી છે. આપણા માંડલની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે 17 કરોડની સરકારી કોલેજ મંજૂર કરી આપી છે. અને નળકાંઠાની મારી બહેનો અહીંયા આવી હોય તો તમારા ધ્યાને મૂકું, છેલ્લા 3 વર્ષથી આપણે પહેલા એક ટાઈમ ડાંગર પકવતા, અત્યારે આપણે 2 ટાઈમ ડાંગર પકવીએ છીએ. 12 માસ આપણે આપણું ખેતર હરિયાળું રાખીએ છીએ. એનાથી પણ વિશેષ આપણે આવનારા દિવસની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને માન્ય ગૃહમંત્રી અમિતભાઈએ જે 1400 કરોડની પાઇપલાઇનની યોજના જે નળકાંઠાના લોકો માટે આપી છે, એ પાઇપલાઇનનું કામ 6 મહિનામાં પરિપૂર્ણ થશે. અને ઘોડા ફીડરમાં જે પાણીની માંગણી વર્ષોથી નળકાંઠાની હતી એ પરિપૂર્ણ થવા જઈ રહી છે સાથીઓ. અને એ જ્યારે માંગણી પહોંચશે એટલે આર્થિક સદ્ધરતા નળકાંઠાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આવશે. અહીં અમારી વિરમગામ શહેરની બહેનો છે. વિરમગામ શહેરમાં અનેક પ્રશ્નો હતા. એમાં હું એવું માનું છું કે હજુ ઘણા બધા પ્રશ્નો આપણે દૂર નથી કર્યા, પણ 2 એવી મહત્વની વાત હતી વિરમગામ શહેર માટે. વર્ષોથી જે કહેતા આપણે ટાવર સારું બનવું જોઈએ, ટાવર સારું બનવું જોઈએ, આપણે એ ટાવરનું અઠવાડિયા પહેલા લોકાર્પણ કર્યું. માત્ર ટાવર નહીં, તમારા દીકરા દીકરીને જીપીએસસી યુપીએસસી કે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરવી હોય તો એને ભણવા માટે આપણે લાઇબ્રેરીનું પણ લોકાર્પણ ત્યાં આપણે સાથીઓ કર્યું છે. સાથે જ શહીદ બાગ, અત્યારે જ્યારે ગૌરી વ્રત ચાલતા હોય, જ્યારે માતા પિતા આપણા દીકરાને લઈને કે ફરવા જવું હોય, વિરમગામમાં એક પણ સ્થળ નથી કે જ્યાં તમે ફરી શકો, ત્યાં તમે બેસી શકો. પણ તમારા બધાના આશીર્વાદથી, માન્ય નરેન્દ્રભાઈની પ્રેરણાથી આપણે શહીદ બાગનું પુનઃનિર્માણ કરાવ્યું. એની 14 ઓગસ્ટની સાંજે એટલે આઝાદીની પૂર્વ સંધ્યાએ 66 લાખ રૂપિયાના ખર્ચે આપણે શહીદ બાગનું લોકાર્પણ કરવા જઈએ છીએ. અને પહેલા જ્યારે ફરવા જવું હોય તો કાંકરિયા જવું પડતું, અમદાવાદ જવું પડતું. હવે કાંકરિયા કે અમદાવાદની વિરમગામમાં પણ તમને વ્યવસ્થા મળે એ પ્રકારનું આયોજન કરીને આપણે ઝાલાવાડી સોસાયટીની પાછળ જે મેલડીમાનું મંદિર છે ત્યાં 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કાંકરિયાની પ્રકારે, જે કાંકરિયાનો લેક છે એ પ્રકારે ત્યાં વ્યવસ્થાના આજુબાજુ ફરવાની સુવિધા આપણે કરી રહ્યા છીએ સાથીઓ. આ કામ ધીમે ધીમે આપણા વિસ્તારમાં દેખાય, ધીમે ધીમે આપણે લોકોની વચ્ચે જઈએ એ પ્રકારનું સાથીઓ કામ કરીએ છીએ. અહીંયા જેટલી પણ મારી માવડીઓ બેઠી છે, તમારો દીકરો સરકારી સ્કૂલમાં ભણતો હોય તો એને પૂછજો કોઈક દિવસ કે બેટા છેલ્લા 3 વર્ષથી આપણે લખવા માટેના જે ચોપડા નથી લાવવા પડતા એ આ તમારો દીકરો તમારા દીકરા સુધી પહોંચાડવાનું કામ છેલ્લા 3 વર્ષથી કરે છે. અને આ વખતે તો માને રત્નાકરજી અમે 7 લાખ ચોપડા વિતરણ આપણી ભારતીય જનતા પાર્ટીની ટીમના માધ્યમથી માત્ર 17 દિવસમાં વિરમગામની 200 શાળાઓમાં જઈને આપણે ચોપડા વિતરણ કર્યું. 200 શાળાઓની અંદર જઈને. અને નવાઈની વાત એ છે, અમારા નળકાંઠાના અમારા તળપદા કોળી સમાજના આગેવાનો અહીંયા રામછાપરી જોડે એક હોસ્ટેલ ચલાવે છે, મહિલાઓની છાત્રાલય ચલાવે છે, જ્યાં સમાજના ફાળાથી એ છાત્રાલય ચાલતી હોય છે. અને અમારા આગેવાનોએ અમને કીધું કે હાર્દિકભાઈ દર મહિને 40-50 હજાર રૂપિયા લાઇટ બિલમાં જતા રહે છે, કંઈક આયોજન કરી આપો. આપણે સાથીઓ 10 લાખ રૂપિયાના ખર્ચે ત્યાં સોલર પેનલ લગાવી અને માને રત્નાકરજી શૈલેષભાઈ દાવડાની હાજરીમાં આપણે અત્યારે એ સોલર પેનલનું લોકાર્પણ કર્યું. નળકાંઠાના તળપદા કોળી સમાજને દર મહિને 35-40 હજાર રૂપિયાનો ફાયદો થશે. જે તમારા દીકરા દીકરીઓ છાત્રાલયમાં ભણે છે ને એને પણ વિશેષ એનો લાભ થવાનો છે. આ દર વર્ષે આપણે આ કાર્યક્રમોની સાથે સાથે આધ્યાત્મિક વસ્તુઓને પણ મહત્વ મળે. અહીંયા મારી બહેનો બધી આવી, આ મંડળોને ધૂનના સાધનો આપવા આવો વિચાર પણ ક્યાંથી આવે? કોઈને ભૂતકાળમાં ના આવ્યો, અમને કેમ આવ્યો? કેમ કે તમારો અને અમારો સંબંધ એ નેતા અને મતદારોનો નથી. હું તો તમારા દીકરાની ઉંમરનો છું અને દીકરાની ઉંમરનો છું ને એટલા માટે આવા સારા વિચારો વિસ્તારની માવડીઓ માટે, વિસ્તારના પરિવારો માટે આવે. હા, હું એવું માનું છું કે આજે આવવામાં તમને તકલીફ પડી હશે, વરસાદનો સમય છે, તમારો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જે રીતે છે એ રીતે હું ચોક્કસ એવું માનું છું કે અનેક પડકારો આવે પણ તમારા બધાના આશીર્વાદ હોય તો આપણે જે વાયા વિરમગામનો સંકલ્પ હતો, વિકસિત વિરમગામનો જે સંકલ્પ છે એ વિકસિત વિરમગામનો સંકલ્પ તમારા બધાના સહયોગથી આપણે પરિપૂર્ણ કરી શકીશું. અત્યારે મેં જોયું લગભગ 14 બહેનોને આપણે મંચ ઉપર કીટ આપી એટલે અમુક બહેનો બહાર જવા માંડ્યા, બહારથી મળી જશે. ઉપરવાળાની કૃપા
અને મારા બાપાના સત્કર્મોથી અમે હંમેશા જે પણ કાંઈ કરીએ છીએ, બાપા સીતારામનું જે હતા ગુરુ, એમના ખીચામાં કંઈક નાખે ને એટલે કંઈક ને કંઈક મળે, કોઈ દાળ ખીચું ખાલી ના થાય. એવી જ રીતે ઉપરવાળાના આશીર્વાદથી આપણો કોઈ પણ કાર્યક્રમમાં ક્યારેય કંઈ ઘટ્યું નથી. એટલે જેટલી મહિલા મંડળો અહીંયા આવ્યા છે એ બધાને ઝૂંડ મંડળના સાધનો, અને ખાલી સાધનો નહીં, જે 14 બહેનોને અત્યારે આપ્યા પ્રતિક રૂપે, એ જોવે એટલે ખબર પડે. અંદર ઢોલકી મળે, અંદર તમને ખંજરી મળે, તમને કલબલિયા મળે, રાધા કૃષ્ણનો ફોટો મળે, આરતી પણ મળે. તમારે ચલતી લેવી હોય, મજા આવે, ધૂન સારી ચલતી લેવી હોય તો પેલા અમે 2 દાંડિયા મૂક્યા, પણ મેં કીધું 2 જણાથી ચલતીના 4 જણા જો, 4 દાંડિયા પણ અમે અંદર મુકાયા છે. એટલે એક વસ્તુનું ધ્યાન રાખ્યું છે. જ્યારે આ મંડળના સાધનો આપ્યા ત્યારે અમે યોગેશભાઈ બધા આગેવાનો બેઠા. મેં કીધું યોગેશભાઈ આપણે આરતીની ડીશ આપવી જોઈએ? મને કે ના નહીં, તો જેના ઘરે હોય. મેં કીધું ના, આપીએ છીએ તો બધું પૂરું આપવું, એક વસ્તુ પણ આપણે બાકી રાખવી નથી. અને આપવાનો જે ભાવ છે એ તમારી જોડે લેવાનો ભાવ નથી. ભવિષ્યમાં ચૂંટણી હજુ બહુ સમય છે, પણ તમારો અને મારો જે દીકરા દીકરીઓનો, જે દીકરા દીકરાનો જે સંબંધ હોય એ સંબંધ કાયમ માટે તમારો અને મારો ટકે. અને આપણા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂતીથી વિકાસના કામો કરી શકે, હિન્દુત્વના કામો કરી શકે, સનાતન ધર્મના કામ કરી શકે, એટલા માટે અમે મહિલા મંડળોને પસંદ કર્યા છે. એક ગામમાંથી ફોન આવ્યો કે હાર્દિકભાઈ અમારા પુરુષોનું મંડળ ચાલે છે. એટલે મેં કીધું વડીલ, પુરુષોના મંડળનું તમે વિચાર્યું નથી? તો કે ના, અમારા ગામનું એક મંડળ. મેં કીધું એક કામ કરો, આ વખતે માવડીઓનો વારો છે. એટલે મને કે, એટલે મસ્તી કીધું. મેં કીધું શક્તિને આપવું પડે. તો કે અમે ભૈરવ હી કે. મેં કીધું તમારો બીજી વાર સમય. એટલે આજે માવડીઓને પસંદ કરી છે અમે, કે માવડીઓને આ સાધન પહોંચે, માવડીઓ માટે કામ થાય. આવનારા દિવસની અંદર દરેક ગામની અંદર સમાજના મંડળો ચાલતા હોય, પુરુષોના પણ ચાલતા હોય છે, તો એમને પણ આપણે બાકાત નથી રાખવાના. કોઈ પણ કામ આ વિસ્તારની અંદર બાકી ન રહે એ પ્રકારની નેમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આપણે બધા જ સાથે મળીને આ વિકાસના કામોમાં જોડાઈએ. ક્યાંક નાની મોટી ભૂલ થતી હોય, હું ચૂંટણીમાં કાયમ કહેતો, અહીંયામાં ઉમેદપુરાના ભુવાજી આવ્યા, ઉમેદપુરા હું ચૂંટણી પ્રચારમાં ગયો, એટલે એ વખતે મારી ઉંમર 29 વર્ષ. એટલે મને જોઈને કે તમે ચૂંટણી લડો? મેં કીધું હા ભુવાજી. મેં કે છકડો નાનો હોય, કામનો બરાબર આવશે કે. અને છકડો નાનો પણ તાકાત બહુ કરે, 15 જણાને બેહાડે, 20 જણાને બેહાડે. આ છકડો નાનો છે પણ તમને ક્યારેય આમાં કચાશ ન રહે એ પ્રકારનું આશ્વાસન તમને હું આપી રહ્યો છું. અને જે પ્રકારે કામ કરવું પડશે આ વિસ્તારની અંદર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આદરણીય ગુજરાત ભાજપની સરકારમાં આપણા વિસ્તાર ઉપર માનીય ભૂપેન્દ્રભાઈના 4 હાથ છે. અહીંયા આપણા અમારા સુખાજી, પીકે પરમાર, અમારા કિરીટબેન કાળુભાઈ, અમે મળીએ ને અમે સીએમ સાહેબને મળવા જઈએ એટલે કે હાર્દિકભાઈ માપે હો કે અમે જઈએ એટલે આપણે સાહેબને કહીએ કે સાહેબ અમારા ગામમાં આ કરવું છે, અમારા વિસ્તારમાં આ કરવું છે, એટલે સાહેબ આપી દે. આપણા વિસ્તારમાં ઘણા કામો બાકી છે. 10 વર્ષના જે બાવળિયા ઉગ્યા છે એને કાઢતા થોડો સમય લાગશે. સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌના આશીર્વાદ મારા માથે કાયમ રહે, મને હિંમત મળતી રહે, મને હંમેશા સહયોગ મળતો રહે એવી તમારા બધા પાસે અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.